કોઈ પણ કાર્યની શુભ શરૂઆત વાસ્તુની અંદર ગણપતિ મહારાજ પહેલા શુભ શરૂઆત કરો તો ગણપતિ મહારાજ પહેલા બહેનોને વિશેષ ખબર હોય, આપણે પહેલા સેવ બનાવતા, હવે બધી પડીકામ મળવા માંડી છે. અને સારામાં સારી જો વાનગી હોય તો એ સેવ. તમને સમજાય એવી ભાષામાં વાત કરું, મહેમાન આવે એટલે સેવ ઓહાવીને આપી દો, એક પળી ઘી નાખી દો ને એમાં ખાંડ નાખી દો ને પછી જે મજા આવે સાહેબ. પેલા ક્યાં કાંઈ હતું, આ અંગુર રબડી લિક્વિડ મઠો આ કાંઈ હતું જ નહીં સાહેબ. આપણી વાનગીમાં આપણે મહેમાનને સાચવવા માટેની બે જ વાનગી હતી, એક ઓહાવેલી સેવ અને એક લાપસી, આવડતી હોય તો. લાપસી વસ્તુ એવી છે કે આવડે તો જ, નહીતર તો એ આમ વેણું આમ અંદર નાખો તપેલા હોતું ઊંચું થાય. પણ મારો કહેવાનો મૂળ સુર એ છે બાપ કે સેવ પેલા બનાવતા, અને એમાં સેવ અને બહુ એમાં સરસ, એમાં એકતા છે. એ શેરીની બધી બહેનો એકઠી થાય, હા, અને એ પાટલા લે અને સેવ વણતી હોય, નીચે ઓશિકા નાખીને એને ચાળવાની હોય, સારામાં સારી ડિઝાઇન પાડવાની હોય, બહાર ખાટલા નાખેલા હોય. હવે તો ફળિયા જ ક્યાં રહ્યા છે, એ ફળિયાની અંદર ખાટલા નાખે ને એમાં એ પાછું જો એ ઓશિકાને હરખું નાખતા આવડતું હોય તો, નકર એ બધું પાછું લોંદો થાય એક પછી એક. અને ક્યારેક ક્યારેક વાતાવરણમાં ફેર પડી જાય ને પછી લોટ છે ને તૂટતો જાય, પછી એક બેન બીજી બેનને કહે કે આજ સેવ તૂટે છે બહુ. એટલે વળી ગવડા માણા હોય ને એમ કે તમે ગણપતિ માંડ્યા હતા, ઘરની બેન કે લે એ તો હું ભૂલી ગઈ, ગણપતિ માંડો એ સિવાય સેવ પડશે નહીં. પછી કેટલી ભોળપ, જે લોટ બાંધેલો હોય એમાંથી જ 5 નાની નાની ગોળી લઈ અને ખાટલા ઉપર ગણપતિ માંડે, અને પછી સેવ જ્યાં પાડવાનું કહે ત્યાં પછી પાછી પડે. લ્યો કેવી શ્રદ્ધા તમે વિચારતી છે કે પછી તો સેવ સુકવાતી જાય ને બપોરનો તડકો થાય ને સેવ સુકાઈ જાય, પછી થાય કેવું ખબર? જે સેવ છે ને એ બધી બહેનો સેવ છે એ એક બાજુ કાઢી લે, ગણપતિ ત્યાં ને ત્યાં હોય, ગણપતિને કાગડા લઈ જાય. આ ઘટના તમે જોઈ હશે નાનપણમાં. એ કઈ ગણપતિને કોઈ ન લેવા આવે, ગણપતિને પશુ પક્ષી જે હોય ને પંખીડા લઈ જાય. હા, પણ મારું કહેવાનો મૂળ સુર કે એ ગણપતિને ભલે પંખીડાઓ ચણી જાય પણ તોય બહેનોનું કામ ગણપતિ કરે. લ્યો, બધી જગ્યાએ ગણપતિ આગળ.